प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यां रुक्मांगदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानिमान् परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत। 16 संस्कारनी आ यात्रामां पुंसवन संस्कारने આજે સમજીએ। ગર્ભિણી સ્ત્રી ગર્ભધાન વખતે જે ધ્યેય લઈ અને આજે ગર્ભધાન સંસ્કાર બાદ 3 મહિના પૂર્ણ કરે છે। ગર્ભ સ્થિર થઈ ગયા પછી આજે એવો ઉત્સવ છે કે 3 મહિના સુધીની ગર્ભાવસ્થાને આયુર્વેદ એમ કહે છે કે 3 મહિના સુધીમાં જો ગર્ભ સ્ખલિત થાય છે તો એ કોઈ સામાન્ય ઋતુસ્ત્રાવ સ્ત્રીનો જો મોડો થાય એમ જ સમજે। એટલે 3 મહિના સુધીની ગર્ભાવસ્થા એ આર્તવનો બગાડ છે એમ સમજે છે આયુર્વેદ। 3 મહિના બાદ ગમે ત્યારે સ્ત્રીનો ઋતુસ્ત્રાવ થાય તો એ ડિલિવરી થયા બરાબર જ સમજે। એટલે 4થા મહિનેથી એકચ્યુઅલ ગર્ભિણીની દોહરેદા અવસ્થા ખાસ શરૂ થાય છે, કારણ કે 3-4થા મહિનાની વચ્ચે એ ગર્ભની અંદર હૃદયની સ્થિતિ નિર્માણ થાય છે। એટલે 3-4થા મહિના સુધીનો સમયગાળો ઉત્સવ છે ભાઈ। અમે ગર્ભને દોહરેદા અવસ્થા સુધી પહોંચાડ્યું। એટલે ગર્ભ સ્થિર થવાના ઉત્સવને આજે 3 મહિના પૂર્ણ થયા છે, એનો ઉત્સવ છે। બીજું, આ ઉત્સવ પર પહોંચ્યા પછી હવે ગર્ભ સાથે અમારે બુદ્ધિપૂર્વક વર્તન કરવું પડશે, સમજણપૂર્વક વર્તન કરવું પડશે, ભાવનાઓ અને લાગણીઓપૂર્વક વર્તન કરવું પડશે। અલગથી એનું અસ્તિત્વ છે જ આમ સ્વીકારીને ચાલવું પડશે। આ ભાવ, આ સમજણની જવાબદારી લેવી પડશે। અને આ બધું છે તો હવે કેમ, આની શિક્ષા અને આ બધું કામ દેવતાઓના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ વગર થોડું થવાનું છે। એટલે એમના આશીર્વાદ એટલે દેવ પૂજન। તો આ 4 વસ્તુઓ સંસ્કારમાં મુખ્ય છે। પહેલું છે ઉત્સવ છે, બીજું જવાબદારીનું વહન કરવાની સંકલ્પ લેવાનો છે, ત્રીજું આ સંકલ્પને નિભાવવા માટેની શિક્ષા, અને ચોથું દેવ પૂજન। આ 4 વસ્તુઓ ઉપરાંત પુંસવન સંસ્કારમાં 5મી જે વસ્તુ એડ થાય છે એ છે ઔષધ। કે કદાચ આ બધી ક્રિયાઓ વિચારમાંથી નીકળી જશે તો ભોજનમાં રહી ગઈ તો ભોજનથી પણ એનો અસર થશે। એટલે ગર્ભિણી સ્ત્રીને 3 મહિના પછી પુંસવન સંસ્કાર પૂર્ણ થાય ને ત્યારે આશીર્વાદ આપવાના હોય। તો આશીર્વાદ આપવામાં પહેલો જ આશીર્વાદ આપે છે લોકો કે અમે તને ક્લેશ ન થાય એનું ધ્યાન રાખીશું। આ એમ પણ સમજાવે છે કે આ અવસ્થા દરમિયાન સ્ત્રી મુક્ત છે। સ્ત્રીની સામે જેવું વાતાવરણ થશે એવું જ બાળક ઉપર અસર થવાની છે। એટલે પરિવાર કહે છે કે તારી સામે અમે સારા વિચારો મૂકીશું, તારી સાથે સારી વાત કરીશું, તને ક્લેશ ન થાય એવું કરીશું, તને ઉત્તમ અને આરોગ્યપ્રદ ભોજન કરાવડાવીશું, આવા આશીર્વાદ આપે છે। એટલે તું કર એમ નથી, અમે કરાવડાવીશું એમ છે। એટલે આ સંસ્કાર કોનો છે? સ્ત્રી કરતા વિશેષ પરિવારનો છે। પુંસવનનો મતલબ થાય પૂ નામના નર્કમાંથી તારનાર સંતતિનું ઉત્પન્ન કરવા માટેનો પ્રયોગ। આ પૂ નામનું નર્ક જે છે ને ત્યાંથી પિતૃઓને આપણને બધાને તારવા માટે કોઈક જોઈશે। તો એ કેવું જોઈશે? તો એના ગુણ છે તેજ, ક્ષમા, બલ, ધૃતિ, શૌચ, મેઘા, આવું સંતાન મેળવવું હોય, આ ગુણો એની અંદર સ્થાપિત કરવા હોય, જે ધ્યેય સાથે પ્રેગ્નન્સી રાખી છે એ ધ્યેયમાં જેવા ગુણોની જરૂર છે એ ગુણો સ્થાપિત કરવા હોય તો એ આ સમય છે। કારણ કે આ સમયે હૃદયનું બંધન થાય છે, હૃદયનું ઘડતર થાય છે, મસ્તિષ્કનું ઘડતર થાય છે। હવે થાય છે તો એને માટે મારે કરવું પડશે। એટલે કરવા માટેનો સંકલ્પ લેવો એ પુંસવન સંસ્કાર છે। તો સૌથી પહેલું કયો ગુણ વિકસાવીએ? તો બધા ગુણ એની અંદર આવી જાય। ભગવાન ગીતામાં માણસના ગુણોની વાત કરતા હોય ત્યારે એમ કહે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, એટલે અદ્વેષ, મને કોઈનો દ્વેષ થવો જોઈએ નહીં। એક તો આ અદ્વેષ્ટાનો ગુણ આવે એટલે માણસ ઉત્તમ થઈ જાય। તો ઉત્તમ ગુણ કોણ લાવશે? સ્ત્રી લાવશે। સ્ત્રી કઈ રીતના લાવશે? તો સ્ત્રી પરિવારને જોઈને લાવશે। તો કોણ પ્રયત્ન કરશે? પરિવાર પ્રયત્ન કરશે। કોણ અંદર ઉતારશે? સ્ત્રી અંદર ઉતારશે। કોને મળશે? તો ગર્ભને મળશે। બીજું, આ ગુણોમાં બીજો ગુણ છે ક્ષમા। હું જેટલી ક્ષમા વધારીશ એટલી બળવાન, તાકાતવાન, હિંમતવાન થશે। કોઈક સાથે અણબનાવ બનતા એની સાથે ગુસ્સાથી બોલી લેવું,
આ બહુ સરસ, તરત જ થઈ ગયું, કોઈ મહેનત નહીં, તરત જ સ્ખલન. પણ એ ગુસ્સાને ભૂલવું, એને બાયપાસ કરીને એને માટે પ્રેમ, કરુણા, આ બધો ભાવ લાવવો, આ અઘરો છે. આમાં મહેનત પડે, આમાં બળ પડે. એટલે કીધું ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરતાનું ભૂષણ છે, તો ક્ષમાવાન બનવું આ સ્ત્રીને. હવે કઈ વારે ઘડીએ તો ક્ષમાવાન બનાય નહીં તો શું કરવું? ભૂલાઈ જવાય. તો કીધું શ્વેત વસ્તુઓને ગ્રહણ કરો. પુંસવન સંસ્કાર બાદ થોડોક સમય સુધી વધારે પડતી શ્વેત વસ્તુઓ ખાવાનું વિધાન છે. શા માટે શ્વેત વસ્તુઓ? તો જ્યારે શ્વેત વસ્તુઓમાં શું આવશે? દૂધ આવશે, સાકર આવશે, ચોખા આવશે, ઘી આવશે. આ ઉપરાંત ગળી પણ સાત્વિક, એટલે કે શીરો આવી ગયો, રવો આવી ગયો, લાડવા આવી ગયા, લાપસી આવી ગયા, આવું ભોજન કરે. પેલું ઘી છે, પુષ્ટ કરશે. બીજું શ્વેત વસ્તુ છે, એટલે પોતાની કફ વૃત્તિને વધારશે અને ગુસ્સો શાંત કરશે. તમારે ઘરે ક્યારેક એવું થાય ને કે બધાને મગજ આમ બહુ ગુસ્સાવાળા અને આજે આમ લડવાના મૂડમાં ફાઇટિંગ થઈ ગયું છે, તો બધાને એક એક વાટકો ખીર ખવડાવી દે, બધાને એક એક ગ્લાસ, એક એક વાટકો સરસ મજાનું ગળ્યું દૂધ ઘી નાખીને પાઈ દે. એટલે અડધો ઝઘડો તો એમનેમ જ પૂરો થઈ જશે. ક્યારેક કોઈકના સમાધાનમાં જાઓ ને, હવે તો જો કે ઝઘડા જ નથી થતા, ઝઘડા થઈ તો પૂરા જ થઈ જાય છે, પણ સમાધાનમાં જાઓ ને તો એ બધાને દૂધ પીવડાવે. દૂધ પીવડાવવાથી માણસ સ્થિર બની વિચારવાની શરૂઆત કરે. એટલે એવું ભોજન પુંસવન દરમિયાન પ્રાપ્ત કરાવડાવવું જોઈએ, એવું વિધાન છે. પછી યજ્ઞ પ્રક્રિયા થાય. યજ્ઞ પ્રક્રિયામાં પુરુષ જે છે એ સ્ત્રીના ગર્ભનું પૂજન કરશે. એ ગર્ભ કોનો છે? સ્ત્રીનો છે. પણ એમાં જે છે ગર્ભની અંદર એ કોનું છે? એ પુરુષનું છે, પરિવારનું છે. એટલે પરિવારે ગર્ભને આશીર્વાદ આપશે. માંગલ્યપ્રદ વસ્તુઓનો થાળ તૈયાર કરી અને પરિવારની ઉત્તમ સ્ત્રીઓ દ્વારા એની ભેટ સ્ત્રીને આપવાની હોય. પત્ર, પુષ્પ, પુસ્તક, વસ્ત્ર, આ 5 વસ્તુઓ સ્ત્રીને આપવાની છે. ફળ, 5મું ફળ. પત્ર, પુષ્પ, પુસ્તક, વસ્ત્ર અને ફળ, આ 5 વસ્તુઓ એ ગર્ભિણી સ્ત્રીને આપવાની છે. તો આ 5 વસ્તુઓ ઉપરાંત બીજી જે કંઈ પણ ભેટ આપણાથી શક્ય છે એ બધી ભેટ સહિત સરસ મજાનો થાળ તૈયાર કરી અને ઉત્તમ સોગાદ રૂપે એ સ્ત્રીને આપવાનો છે. સ્ત્રી એ થાળ પોતાના હાથમાં લઈને બેસે, એનો સ્વીકાર કરે. ત્યારબાદ આખો પરિવાર એ ગર્ભિણી સ્ત્રી પર આશીર્વાદ વરસાવે. એ પુષ્પ દ્વારા, અક્ષત દ્વારા એ સ્ત્રી પર આશીર્વાદ વરસાવે. અને જે મંત્ર બોલવાના છે એ વિધિનું જે અલગથી વિડીયો છે, એ વિધિના વિડીયોની અંદર બધું જ આવી જાય છે. એટલે શ્વેત વસ્તુ, અદ્વેષ્ટા અને ક્ષમાનો ગુણ, આ 3 વસ્તુઓ સાથે આખો પુંસવન સંસ્કાર થાય. ગર્ભનું પૂજન એટલા માટે કે જે છે એ દેવ સ્વરૂપ છે. અમે એમ ઈચ્છીએ કે તમે આ ગર્ભ મંદિરમાં સ્થાપિત થાવ. 3 મહિના સુધી પ્લેસન્ટાથી, ગર્ભનાળથી એ ગર્ભાશય સાથે જોડાયેલું હોય કે ન હોય, આવી કોઈ પણ અવસ્થા હોય, પણ 3જા મહિના પછી એને સ્થિર થવાનું છે. આયુર્વેદ કહે છે, આયુર્વેદ સ્વીકારે છે કે 2.5-3 મહિના સુધી ગર્ભનું લિંગ પરિવર્તનશીલ છે, એ થઈ શકે છે. વર્તમાન વિજ્ઞાન સ્વીકારે છે કે બાળક ગર્ભમાં જાય એ સાથે જ એનું લિંગ ને બધું નક્કી થઈ જાય છે. બંનેમાંથી કોઈ પણ અવસ્થામાં આપણને લિંગ પરિવર્તન સાથે પુંસવન સંસ્કાર છે આવું નથી. ગુણ સંવર્ધન અને સ્થાપન માટે પુંસવન સંસ્કાર છે આ છે. એટલે પેલું આયુર્વેદાચાર્યો અને વિશિષ્ટ વ્યક્તિઓ કે કોઈની પણ સલાહ વધારે જોઈતી હોય તો અમારી પાસેથી સલાહ લઈને તમે આગળ કામ કરી શકો છો. ઔષધકીય જે 5મી વાત છે, પણ એની પહેલાની 3 વાત અને આ 4થી શિક્ષામાં, શિક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે એ તમને મળી છે કે પુંસવન સંસ્કાર દરમિયાન તમારે એક સંકલ્પ લેવાનો છે. એ સંકલ્પ બાળક 6 મહિનાનું થાય ને ત્યાં સુધી પાલન કરવાનું છે. એ જે બાળકનું તેજ, ક્ષમા, બળ, બુદ્ધિ આ બધું વધારે, અદ્વેષ્ટા અને ક્ષમાનો ગુણ વધારે. ગર્ભનું પૂજન થયા બાદ ગર્ભિણી સ્ત્રીના હાથમાં ઔષધ પાત્ર પ્રદાન કરવામાં આવે છે. એ પુરુષ ઔષધ પાત્ર ગર્ભિણી સ્ત્રીના હાથમાં 2 હાથે આપે છે. આ ઔષધ પાત્રની અંદર જે છે ઔષધિઓ છે એનું વર્ણન સંસ્કાર દરમિયાનની વાતો જે છે એમાં થયું છે. અને અથવા તો તમે ફોન કરીને પૂછશો ત્યારે તમને સમજાવવામાં આવશે. એટલે હવે ગર્ભિણી સ્ત્રી એ ઔષધ પાત્ર સાથે એ ઔષધને ગર્ભ સુધી પહોંચાડવા માટે મહેનત કરે. તો એવું શું છે જે સીધું ગર્ભ સુધી જશે? તો એવું પ્રથમ છે દ્રષ્ટિ, પછી છે નાસિકા અને પછી છે મુખ.
એટલે સર્વપ્રથમ એ પુરુષ પાસેથી ઔષધ પાત્ર સ્વીકાર કરે ત્યારે એની અંદર ઉત્તમ અને શુભ ભાવ સાથે દ્રષ્ટિ નાખે. ત્યાર પછી આ દ્રવ્ય નાક પાસે રાખી અને સૂંઘવાનું છે. એ દરમિયાનના મંત્રો છે જે વિડીયોમાં બોલે છે, એ મંત્ર બોલે ત્યાં સુધી એ નાકની શેડ એટલે નાકની હવા દ્વારા એ દ્રવ્ય છેક ગર્ભ સુધી પહોંચે છે ને આવો અનુભવ કરવાનો છે, કલ્પના કરવાની છે, ધારવાનો છે. જશે કે જાય છે એ તો આપણે જોઈ શકતા નથી, ખબર નથી. એટલે એને નાક સુધી પહોંચાડે, નાકથી ગર્ભ સુધી પહોંચાડે ને આ મંત્ર ચાલે ત્યાં સુધી કરે. ત્યારબાદ ઔષધ પાન છે, ઔષધ જે છે એને પી જાય. એ પીવે ત્યારે એ ઔષધનો શેરડો છેક ગર્ભ સુધી પહોંચે છે આવો પ્રયાસ કરવાનો છે, આવો ભાવ કરવાનો છે. એટલે ઔષધ પાન થઈ ગયા પછી આ સંસ્કારમાં નાસિકા દ્વારા આ ઔષધને છેક ગર્ભ સુધી પહોંચાડવાનું છે. ગર્ભિણી સ્ત્રી નસ્યની અવસ્થામાં સૂઈ જાય, માથું આવી રીતનું આમ ઊંચું રાખે, માથું સંભવતઃ પૂર્વ અથવા તો દક્ષિણ દિશાની અંદર રાખે, પૂર્વ અથવા દક્ષિણની દિશાની અંદર રાખી અને અહીંયાથી આમ થોડીક વાર ઘસવું. આ ઘસી લીધા પછી અહીંયાથી આમ પુરુષે ઘસી દેવું અથવા તો કોઈ બીજું સમજદાર વ્યક્તિ છે એની પાસે ઘસાવડાવી લે. પછી પુરુષે રૂના પૂંભળા અથવા તો જો ટોટી છે તો એના દ્વારા 7 ટીપા જે નસખોરું ચાલુ છે ને એમાં આવી રીતના હાથ રાખી શ્વાસ છોડશે એટલે ખબર પડશે કે આ બાજુ કે આ બાજુ કઈ બાજુ ચાલે છે. જે શ્વાસ ચાલે છે એ શ્વાસમાં પ્રથમ 7 ટીપા નાખો, ત્યારબાદ નાકમાં 4 ટીપા નાખો. તે ઔષધ દ્રવ્ય દ્વારા કરવામાં આવતી આ ક્રિયા છે. અને ગર્ભિણી સ્ત્રી એને 5-7 મિનિટ સુધી પોતાના મધ્ય ભાગમાં આંખની વચ્ચે આજ્ઞાચક્ર પર ધારવાનો પ્રયાસ કરે. ત્યારબાદ ઊભી થઈ અને કોગળા કરે અને પતિને આદિ સર્વેને પગે લાગે અને ત્યારબાદ બધા ગર્ભિણી સ્ત્રીને ઉત્તમ વસ્તુઓની ભેટ આપી અને આશીર્વાદ આપવાના છે, આશીર્વાદ પ્રદાન કરવાના છે. આશીર્વાદ પ્રદાન કરે. આ આખી ક્રિયા એ દરમિયાન પતિ અને પત્ની નિશ્ચિત કરે કે આ સંકલ્પો અગાઉથી નિશ્ચિત કરે. એટલે આ વિડીયો અગાઉ જોવાનો છે. અગાઉથી નિશ્ચિત કરી અને યજ્ઞ મંડપમાં બેસે. ત્યારબાદ દેવતાઓને ફરીથી પગે લાગી, ઊભા થઈ વડીલોનું પગે લાગી અને સંસ્કારનું સમાપન કરે. આની વિધિ આખી અલગથી વિડીયોમાં છે, પણ આ પુંસવન સંસ્કાર શા માટે, એની મુખ્ય ક્રિયાઓ શું છે, આ ક્રિયાઓ ન કરો, પૂજા વિધિ ન કરો છતાંય આ સંસ્કાર કેમ થાય? તો ભોજન સુધારો એટલે સંસ્કાર થઈ ગયા, વિચાર સુધારો એટલે સંસ્કાર થઈ ગયા, ઔષધ પાન કરો એટલે આ 5મું ઔષધનું જે ભાગ છે એ પણ થઈ ગયો. વિધિ સહ કરવા માટે વિધિનો અલગથી વિડીયો છે, એ વિડીયોમાં જોઈશું, સમજીશું અને પુંસવન સંસ્કારને એ પ્રમાણે કરવાનો પ્રયાસ કરીશું. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાર્ઢ્યામ રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે કનયમ કૃષ્ણ ત્વામહં શરણં ગત.